વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ દ્વારા આપ સૌનું સ્વાગત છે। ધોરણ 10ની અંદર ગણિત વિષયની અંદર આપણે આજે સમાંતર શ્રેણી 9 ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જ્યારે કોઈ એક નિશ્ચિત રકમ લઈને એમાં કોઈ નિશ્ચિત રકમ ઉમેરવામાં આવે, એ જ રકમ હોય અથવા બીજી કોઈ રકમ હોય અથવા બાદ કરવામાં આવે તો જે શ્રેણી બને એ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ। દાખલા તરીકે 10 લીધા અને એ 10ની અંદર 5 ઉમેરીએ તો 10 + 5, પછી ફરીથી 10 + 5 + 5, પછી ફરીથી +5, પછી ફરીથી +5, એ રીતે ઉમેરતા જઈએ અને જે શ્રેણી બને એ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ। જેવી રીતે 10 એમાં 5 ઉમેરીએ તો 15, 20, 25, 30, એટલે 10, 15, 20, 25, 30ની જે શ્રેણી બની એ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ। સમજો કે આપણે બીજા 8 લીધા અને એની અંદર 2 ઉમેરીએ તો 8 + 2 + 2 + 2, એ રીતે 8, 10, 12, 14, 16, એ રીતે। અથવા તો સમજો કે 8 લીધા અને 2 બાદ કરીએ તો 8, 6, 4, 2, 0, -2, -4, એ રીતે જે શ્રેણી બને। એટલે આવી રીતે જે શ્રેણી બને એ શ્રેણીને આપણે શું કહીએ છીએ? સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણી માટે 2 જ શરતો છે। કોઈ એક નિશ્ચિત રકમ લેવાની છે અને એમાં કોઈ નિશ્ચિત રકમ ઉમેરતા જવાની છે। પહેલી જ જે રકમ લઈએ છીએ આપણે એને A કહીએ છીએ અને જે રકમ ઉમેરીએ છીએ એને આપણે D કહીએ છીએ। તો આ રીતે A અને D આ બે આપેલું હોય તો આપણે સમાંતર શ્રેણી બનાવી શકીએ છીએ। તો આવી રીતે કેટલીક વખતે કોઈ રકમ આપેલી હોય અને એ રકમ ઉપરથી સમાંતર શ્રેણી બનાવવાની હોય તો એ સમાંતર શ્રેણી આપણે એ રીતે બનાવીએ છીએ। તો અહીંયા કેટલાક દાખલા આપણને એવા પણ આપેલા છે કે રકમ આપેલી છે ને એના ઉપરથી સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી એ નક્કી કરવાનું છે, અને બને છે તો પછી કેવી રીતે બને છે એ આપણે જોવાનું છે। તો તમે ચોપડી લઈને બેસજો આજે। સ્વાધ્યાય 5.1 સ્વાધ્યાય 5.1ની અંદર પહેલો જ દાખલો આ પ્રમાણે છે। ટેક્સીનું ભાડું આપણને પ્રથમ કિલોમીટર માટે ₹15 આપેલું છે અને પછીના કિલોમીટર માટે 8 રૂપિયા વધારવાના છે। એટલે સમજો કે ટેક્સી 1 કિલોમીટર જાય છે તો 15 રૂપિયા ભાડું છે, એટલે મિનિમમ ભાડું 15 રૂપિયા છે। એટલે પહેલું પદ આપણું 15 રૂપિયા છે, વત્તા બીજા ભાડા માટે આપણે બીજા કિલોમીટર માટે આપણે 8 રૂપિયા, એટલે જો 2 કિલોમીટર જાય છે તો 15 + 8 એટલે 23 રૂપિયા। ત્યાર પછી આપણે 8 રૂપિયા વધારતા જવાનું છે દરેક કિલોમીટર માટે। તો આવી રીતે બને, પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા, બીજા કિલોમીટર માટે 15 ને 8 23 રૂપિયા, ત્રીજા કિલોમીટર માટે એટલે 3 કિલોમીટર ટેક્સી જાય છે તો 29 રૂપિયા। હજુ એમાં આપણે 8 ઉમેરીએ, 4 કિલોમીટર જાય તો 30 ને 4 37 રૂપિયા। આ રીતે એનું ભાડું વધે છે। તો અહીંયા પહેલું પદ કયું છે? આપણે એ છે। એ બરાબર કેટલા છે? 15 છે અને દરેક વખતે કેટલું વધે છે? D બરાબર 8 રૂપિયા વધે છે। તો D બરાબર 8 છે, તો A બરાબર 15 અને D બરાબર 8। તો આવી રીતે આપણને સમાંતર શ્રેણી મળે છે। તો અહીંયા ઉપરને સવાલ એવો છે કે સમાંતર શ્રેણી મળે છે કે નથી મળતી, અને મળે છે તો કઈ છે આ સમાંતર શ્રેણી છે? બીજું, નળાકારમાં રહેલું હવાનું પ્રમાણ નળાકારમાં બાકી રહેતી હવાના 1/4 ભાગ બહાર કાઢે છે। નળાકારની અંદર કોઈ એક નળાકાર છે, આપણા ઘરમાં જે ગોળ ડબ્બા હોય છે એ પણ નળાકાર ડબ્બો છે, એની અંદર જે હવા છે તે હવા, અને એમાંથી દરેક વખતે 1/4 હવા બહાર કાઢી નાખવામાં આવે અને બાકી રહેતી હવા કેટલી રહે છે અંદર એ હવા, તો એના ઉપરથી આપણે સમાંતર શ્રેણી નીકાળવાની છે। તો આવી રીતે સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી એ આપણે જોવાનું છે। તો આપણે જોઈએ, સમજો કે પહેલાં 100% હવા છે, એટલે કે આપણે 100/100 એટલે કે 1, આપણે હવાનું પ્રમાણ 1 કહીએ, એમાંથી 1/4 કાઢી લેવાની છે। તો આપણે 1માંથી 1/4 કાઢી લઈએ આપણે તો 4 × 1 = 4 -1/4 એટલે કે 4માંથી 1 જાય તો 3/4 હવા બહાર અંદર રહે છે। એટલે હવે કેટલી હવા છે અંદર? 3/4 હવા છે। હવે 3/4ની 1/4 બહાર કાઢવાની છે। તો આપણે શું કરવું પડે? 3/4ની 1/4 કેટલી થાય છે એ આપણે પહેલાં તો નક્કી કરવું પડે। એટલે 3/4
ગુણ્યા 1/4 બરાબર 3 એકુ 3 ને 4 ચોકું 16 એટલે 3/16 ભાગ કેટલી રહી 1/4 ભાગ થઈ એમાંથી જે બાકી છે 3/4 એમાંથી 3/16 આપણે બહાર કાઢવાના છે એટલે 3/4 ઓછા 3/16 સમજો બરાબર 3/4 છે એમાંથી 1/4 બાદ કરવાની છે તો 3/4 ની 1/4 કેટલી થાય છે તો 3/4 ગુણ્યા 1/4 તો 3 એકુ 3 ને 4 ચોકું 16 3/16 થઈ 3/4 ની 1/4 કેટલી થઈ 3/16 થઈ અને એ 3/16 બાદ કરવાની છે તો આપણે આમાંથી આ બાદ કરીએ તો 4 વડે ગુણીએ તો 4 તરી 12 માઇનસ 3/16 આપણે 16 લસા લીધો તો અહીંયા 16 વડે 16 કરવા માટે 4 વડે ગુણવા પડે તો 4 તરી 12 12માંથી 3 જાય તો 9/16 તો 9/16 બાકી રહી હવે 9/16 છે એની 1/4 કેટલી થાય છે તો 9/16 ગુણ્યા 1/4 બરાબર 9 એકુ 9 અને 16 ચોકું 64 આટલી થઈ હવે એ 9/16 જે છે એમાંથી 9/64 આપણે બાદ કરવાની છે તો અહીંયા 64 લસા આવે છે તો 64 હવે અહીંયા 16 છે તો 64 કરવા માટે 16 ચોકું 64 તો 9 ચોકું 36 ઓછા 9 તો 36માંથી 9 જાય તો 27/64 એટલે કે 27/64 આ પ્રમાણે શ્રેણી બને છે હવે આ તો શ્રેણી બની પણ સમાંતર શ્રેણી છે કે નથી એ આપણે નક્કી કરવું છે તો આપણે શું કરવું પડે આના ડી નક્કી કરવા પડે પહેલા વખતે જે ડી છે એ બીજા વખતે જે ડી છે તે અને ત્રીજા વખતે જે ડી છે તે એક સરખા હોય દરેક વખતે ડી સરખો આવતો હોય તો એ સમાંતર શ્રેણી છે તો પહેલા વખતે ડી નક્કી કરવા માટે શું કરવું પડે તો આમાંથી આ બાદ કરવા પડે તો આપણે બાદ કરેલા જ છે ઓલરેડી 3/4 એટલે 1/4 આપણે અહીંયા આ D1 છે પહેલામાંથી આમાંથી આ 1/4 બાદ કર્યો છે એટલે આમાંથી આ બાદ કરીશું તો -1/4 આવશે એટલે કે D1 બરાબર -1/4 ચલો D2 બરાબર આમાં શું કર્યું છે આપણે તો 3/4 ને આપણે શું કર્યું છે 3/4 ને કેટલા માઇનસ કર્યા છે 3/16 એટલે 3/4 માં 3/16 બાદ કર્યા છે ત્યારે 9/16 આવે છે તો 9/16 માંથી 3/4 બાદ કરીશું તો કેટલા આવશે 3/16 આવશે એટલે કે -3/16 અને એ જ રીતે આમાંથી આ બાદ કરીશું આપણે તો કેટલા આવશે -9 એટલે D3 બરાબર -9/64 આવશે એટલે કે D1 D2 D3 સરખા નથી D1 ઇઝ નોટ ઇક્વલ ટુ D2 ઇઝ નોટ ઇક્વલ ટુ D3 એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ એ રીતે આગળ વધે છે તો આ સમાંતર શ્રેણી છે નથી તો આ સમાંતર શ્રેણી નથી બીજી ત્યાર પછી પ્રત્યેક મીટરના ખોદકામ માટે કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટરના ₹50 પ્રમાણે એટલે કૂવો ખોદવાનો છે તો પહેલો મીટર 1 મીટર ખોદવા માટે ₹150 અને ત્યાર પછી દરેક મીટર માટે ₹50 તો આ રીતે શ્રેણી બને કે પહેલો મીટર માટે ₹150 અને બીજા મીટર માટે ₹50 એટલે ટોટલ થાય ₹200 ત્રીજા મીટર માટે હજુ ₹50 ઉમેરવાના થાય એટલે ₹250 અને એના પછીના મીટર માટે હજુ ₹50 એટલે ₹300 તો આ રીતે આપણે તો જુઓ આમાંથી D1 બરાબર શું થાય છે 50 D2 બરાબર શું થાય છે 250માંથી 200 જાય તો 50 D3 બરાબર શું થાય છે 300માંથી 250 જાય તો 50 તો આવી રીતે દરેક વખતે આપણને સરખા મળે છે એટલે આપણે એવું લખી શકીએ કે D1 બરાબર D2 બરાબર D3 બરાબર ડેશ 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 દરેક વખતે સરખા મળે છે માટે આ શ્રેણી સમાંતર શ્રેણી છે ચોથું 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની દરથી શરૂઆતમાં મૂકેલ ₹10,000
હવે ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય? વ્યાજનું પણ વ્યાજ. સમજો કે પહેલા વર્ષે આપણે 10,000 રૂપિયા મૂક્યા અને 8%ના વ્યાજથી આપણને 800 રૂપિયા વ્યાજ મળે. બરાબર છે? એક વર્ષનું વ્યાજ કેટલું મળશે આપણને? 800 રૂપિયા. એટલે એ બીજા વર્ષે મુદ્દલ બનશે. એટલે 10,800 રૂપિયા એ શું થશે? એનું મુદ્દલ. પછી એનું વ્યાજ. તો સ્વાભાવિક છે કે પહેલા વખતે 10,000નું વ્યાજ મળતું હતું 800, બીજા વખતે 10,800નું વ્યાજ મળે છે, તો વ્યાજ વધી જવાનું. હવે એ બીજા વર્ષનું જે વ્યાજ આવ્યું છે એ 10,800માં ઉમેરાશે, એટલે ત્રીજા વર્ષે મુદ્દલ પાછી વધી જવાની, એટલે ત્રીજા વર્ષે વ્યાજ વધી જવાનું. તો આવી રીતે દર વખતે વ્યાજ વધતું જવાનું છે. તો આ શ્રેણી સમાંતર શ્રેણી બને નહીં, કારણ કે દર વખતે વ્યાજ વધે છે. તો આવી રીતે પહેલી સમાંતર શ્રેણી છે અને બીજી નથી, ત્રીજી છે અને ચોથી પણ નથી. સારું, એવી રીતે. તો આપણે આગળ વધીએ. દાખલા નંબર 2. એ બરાબર 10 છે, ડી બરાબર 10 છે. સમાંતર શ્રેણી મેળવવાની છે. તો પહેલાં 10 છે અને પછી દર વખતે આપણે 10 10 ઉમેરવાના છે. એ બરાબર 10 આપેલા છે, એ બરાબર 10 અને ડી બરાબર પણ 10 છે. તો જુઓ, પહેલું પદ 10, પછી એમાં 10 ઉમેરો એટલે 20, પછી એમાં 10 ઉમેરો એટલે 30, પછી એમાં 10 ઉમેરો એટલે 40, અને આ પ્રમાણે આપણે શ્રેણી મળે. તો આ 4 પદો થઈ ગયા. એ બરાબર -2 છે બીજામાં, એ બરાબર -2 છે અને ડી બરાબર 0 છે. ડી બરાબર 0 છે. તો 0 પોતે એક સંખ્યા છે, તો એમાં ઉમેરીશું તો સમાંતર શ્રેણી બને. બરાબર? તો -2ની અંદર આપણે -2 એમાં 0 ઉમેરીશું તો -2 એમાં 0 ઉમેરીશું, -2 આ પ્રમાણે સમાંતર શ્રેણી બને છે. ચલો, ત્રીજું એ બરાબર 4 આપેલા છે અને ડી બરાબર -3 છે. ડી બરાબર -3 છે. તો ચલો, પહેલું પદ કેટલું છે? 4. એમાં -3 ઉમેરો એટલે 1 આવે. 4માંથી 3 માઇનસ કરો. પછી એમાં -3 ઉમેરો તો આમાં -3 ઉમેરીએ તો આમાં તો -2, એમાં -3 ઉમેરીએ તો -5, એમાં -3 ઉમેરીએ તો આ પ્રમાણે આપણને શ્રેણી મળે છે. ચલો, એ બરાબર -1 છે અને ડી બરાબર શું આપેલું છે આપણને? 1/2 આપેલું છે. તો હવે આમાં 1/2 ઉમેરવાનું છે. તો -1 + 1/2. આપણે જરાક રફ કામ કરીએ. હમણાં મેં અપૂર્ણાંકોનો સરવાળો કરીને બતાવ્યું એવી રીતે. -1 + 1/2. તો શું કરીશું? અહીંયા આપણે લસા લઈશું. તો 2 × 2 એટલે -2 + 1/2. 2 × 2. તો એવી રીતે -2 + 1 એટલે -1/2. તો જુઓ, પહેલું પદ છે -1 છે, બીજું પદ -1/2. હવે પાછું -1/2માં આપણે 1/2 ઉમેરીએ તો બંને ઉડી જશે, બરાબર 0. તો ત્રીજું પદ આવશે 0. ચોથું પદ આવશે 1/2ની અંદર પછી 0 ઉમેરીશું, 1/2 ઉમેરીશું. 0માં આ પદની અંદર આપણે 1/2 ઉમેરીશું તો 0 + 1/2 બરાબર કેટલા આવશે? 1/2. એટલે 1/2. તો આવી રીતે સમાંતર શ્રેણી થશે. ચોથું પદ છે, પાંચમો દાખલો છે -1.25. એ બરાબર આપણને આપેલું છે -1.25 અને ડી બરાબર આપેલું છે -0.25. તો હવે આપણે શું કરવાનું છે? -1.25 છે, એમાં -0.25 ઉમેરવાના છે. તો પહેલા પદ તો -1.25, પછી એમાં -0.25 ઉમેરીશું તો -1.50 અથવા તો 1.5 કહીએ તો પણ ચાલે. એમાં -1.25 ઉમેરીશું તો -1.75, પછી એમાં 0.25 ઉમેરીશું તો -2.00 અથવા 2 કહીએ તો પણ ચાલે. આ રીતે સમાંતર શ્રેણી બને છે. હવે દાખલા નંબર 3. પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. આપણને એક શ્રેણી આપેલી છે અહીંયા. અને એ શ્રેણી ઉપરથી આપણે શું કરવાનું છે?
પ્રથમ પદ શોધવાનો છે અને સામાન્ય તફાવત શોધવાનો છે. તો જુઓ, પહેલી શ્રેણી છે 3 1 -1 -3 -- ચલો, પહેલું પદ કયું છે? a બરાબર 3. અને ત્યાર પછી d બરાબર શું કરવાનું? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. આપણે શું કરીએ છીએ? બીજું પદ મેળવવા માટે પહેલા પદની અંદર બીજું d ઉમેરીએ છીએ. તો d શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો d મળી જાય. તો આ પદમાંથી આ બાદ કરીશું આપણે. તો 1 - 3 બરાબર -2. તો d બરાબર મળશે -2. ચલો, બીજો દાખલો -5 -1 3 7 -- ચલો, a બરાબર શું આવશે? -5. અને d બરાબર શું આવશે? આમાંથી આ બાદ કરો. તો -1 -5. આમાંથી આ બાદ કરવાના છે. તો -1 -5. તો -1 + 5 બરાબર 4. તો d બરાબર શું મળે આપણને? 4. ચલો, ત્રીજો દાખલો 1/3 5/3 9/3 13/3. ચલો, પહેલું પદ કેટલું છે? તો 1/3. d બરાબર 1/3 છે. સોરી, a બરાબર. અને d બરાબર શું આવશે? તો d બરાબર આમાંથી આ બાદ કરીશું આપણે. તો 5/3 માંથી 1/3 બાદ કરીશું. તો 3 લસા આવે. 5 - 1, 5 માંથી 1 જાય તો 4/3. તો દરેક વખતે 4/3 ઉમેરાશે, એટલે કે d બરાબર 4/3 આવશે. એવી જ રીતે એના પછીનો દાખલો છે 0.6 1.7. ચોથો દાખલો છે 0.6 1.7 2.8 3.9. ચલો, a બરાબર શું છે? 0.6. અને d બરાબર શું આવે? આમાંથી આ બાદ કરવાનું છે. એટલે 1.7 માંથી 0.6 બાદ કરવાના છે. તો 7 માંથી 6 જાય તો 1, અને 1 માંથી 0 જાય, 1 માંથી 0 જાય તો 1, 1.1. એટલે d બરાબર શું મળે આપણને? 1.1. તો આવી રીતે તમારે આ દાખલાઓ ગણવાના છે. ઇઝી દાખલાઓ છે. આ પણ ઇઝી છે અને આ પણ ઇઝી છે. અચ્છા, હવે ચોથો દાખલો આવે છે. a શોધવાનો છે, d શોધવાનો છે. અને a અને d જો બરાબર આવે તો, સમાંતર શ્રેણી બને તો પછીના 3 પદ શોધવાના છે. એવું કહે છે કે અહીંયા તમને 4 પદ આપેલા છે, તો એના પછીના 3 પદ શોધવાના છે. જો દાખલો આપણે પહેલા નંબરનો દાખલો જોઈએ. તો 2 4 8 16. ચલો, a બરાબર શું મળે છે આપણને? 2. અને d1 બરાબર શું મળે છે? તો 4 માંથી 2 જાય તો 2. જોજો, બરાબર આપણે શું કરવાનું છે? સમાંતર શ્રેણી નક્કી કરવાની છે. સમાંતર શ્રેણી ત્યારે જ બને જ્યારે દર વખતે તફાવત એક સરખો હોય. જેવી રીતે 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8. એવી રીતે દરેક વખતે 2 2 ઉમેરાય, અથવા દરેક વખતે 4 4 ઉમેરાય, અથવા દરેક વખતે 5 5 ઉમેરાય. કોઈ પણ સંખ્યા ઉમેરાય, પણ દર વખતે સરખી રહેવી જોઈએ. હવે અહીંયા જુઓ, 2 માં 2 ઉમેરીએ તો 4 થાય, ને 4 માં 4 ઉમેરીએ તો 8 થાય, ને 8 માં 8 ઉમેરીએ તો 16 થાય. તો પહેલા વખતે 2 ઉમેર્યા, બીજા વખતે 4 ઉમેર્યા, ત્રીજા વખતે 8 ઉમેર્યા. આ સમાંતર શ્રેણી ના બને. બરાબર છે? તો આપણે નક્કી કઈ રીતે કરવાનું? આપણે ગણિતની રીતે. તો જુઓ, પહેલા વખતે d જોઈએ આપણે, તો 4 માંથી 2 જાય તો 2. ચલો, બીજા વખતે d જોઈએ તો 8 માંથી 4 જાય તો 4. ત્રીજા વખતે d જોઈએ આપણે તો 16 માંથી 8 જાય તો 8. એટલે દર વખતે d સરખો છે? નથી. તો d1 ઇઝ નોટ ઇક્વલ ટુ d2 ઇઝ નોટ ઇક્વલ ટુ d3 ઇઝ નોટ ઇક્વલ ટુ ડેશ ડેશ ડેશ. દરેક વખતે d સરખો નથી, અને નથી તો પછી સમાંતર શ્રેણી નથી. તો આપણે લખી શકીએ કે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચલો, બીજો દાખલો જોઈએ આપણે. 2 5/2 3 7/2 ડેશ ડેશ ડેશ. ચલો, a બરાબર શું છે? 2 છે. ચલો, d1 બરાબર આપણે જોઈએ
તો 5/2 2 બાદ કરો તો 5/2 ઓછા 2 બરાબર લસા લેવો પડે તો 5 ઓછા 2 દુ 4 છેદમાં 2 બરાબર 1/4 2 લસા લીધો આપણે તો 5 ના 5 અને 2 છે આની સાથે ગુણાકાર થાય તો 2 દુ 4 તો 5 ઓછા 4 2 દુ 4 છેદમાં 2 5 માંથી 4 જાય તો 1/4 ચલો D2 બરાબર આમાંથી આ બાદ કરો તો 3 ઓછા 5/2 બરાબર 2 અહીંયા ગુણાકાર કરો 3 દુ 6 ઓછા 5 છેદમાં 2 બરાબર 1/2 ચલો D3 બરાબર 7/2 માંથી આ બાદ કરો સોરી અહીંયા 2 આવશે 2 છે તો D3 બરાબર 7/2 માંથી 3 બાદ કરો બરાબર તો 7 ઓછા 3 દુ 6 છેદમાં 2 બરાબર 7 માંથી 6 જાય તો 1/2 જુઓ દરેક વખતે ડી સરખો રહે છે એટલે આપણે આવું લખી શકીએ D1 બરાબર D2 બરાબર D3 બરાબર ડેશ 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 તો આવી રીતે છે તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે આ શ્રેણી સમાંતર શ્રેણી છે હવે શું કરવાનું છે આપણે સમાંતર શ્રેણી હોય તો પછી આમાં હજુ એક 3 પદ નવા શોધવાના છે તો જુઓ ડી કેટલા છે 1/2 છે તો આમાં 1/2 ઉમેરો પછી પાછું એમાં 1/2 ઉમેરો અને પછી પાછું 1/2 ઉમેરો જેવી રીતે આપણે અહીંયા બાદ કરીએ એવી રીતે ઉમેરવાના છે એટલે સમજો ને કે 7/2 છે 7/2 છે વત્તા 1/2 બરાબર 2 લસા લઈએ આપણે તો 7 વત્તા 1 છેદમાં 2 લસા છે તો 7 વત્તા 1 7 ને 2 સોરી 1 આવે 7 ને 2 7 ને 1 8 છેદમાં 2 તો 2 ચોકું 8 બરાબર 4 એટલે આના પછીનું પદ છે એ 4 આવે જુઓ એ જ રીતે આપણે એના પછીના બીજા 2 પદ પણ શોધવાના છે તો આવી રીતે આ દાખલો આપણે આગળ ગણવાનો છે તમે પૂરો કરી લેજો બરાબર છે તો આવી રીતે આપણે સમાંતર શ્રેણી આગળ વધારીશું અહીંયા સુધી થેન્ક યુ ડેટ્સ ઓલ